ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના રાબુપુરા ગામમાં રહેતી અને પડોશી દેશ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલો શનિવારે મોડી સાંજે થયો હતો. તેના પર હુમલો કરનાર યુવકની ઓળખ સુરેન્દ્રનગરના તેજસ જાની તરીકે થઈ છે. આરોપી યુવક સીમાના ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે સીમા હૈદરે ગભરાઈ ગઈ અને તેણે બૂમો પાડી હતી, ત્યારે પરિવાર અને પડોશીઓએ આરોપીને પકડી લીધો હતો. મળતી માહિતી મુજબ યુવકે સીમાના ઘરમાં ઘૂસીને સીમા પર હુમલો કર્યો. યુવકે પહેલા ઘરનો દરવાજો ખખડાવ્યો અને પછી અંદર ઘૂસીને સીમા હૈદરનું ગળું દબાવ્યું હતું. જ્યારે સીમા જોરથી બૂમો પાડવા લાગી હતી, ત્યારે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકને માર માર્યો હતો. સીમાએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી અને સુરક્ષા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આરોપીને પકડી લીધો હતો. આરોપીએ સીમા પર કાળા જાદુ કર્યાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.